પિતાને પુત્ર પર અનહદ વાલ હોય છે, તો બીજી તરફ પુત્ર પણ પોતાના પિતા વિશે અજુગતું સાંભળવા તૈયાર ન થાય. પિતા અને પુત્રના આવા મજબૂત અને પવિત્ર સંબંધને લોહીલુહાણ કરતી ઘટના સુરતના ઓલપાડથી સામે આવે છે. આખરે કેમ પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતાર્યા? શું વાંક હતો તે આધેડ પિતાનો? એ જુઓ ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. લગ્નેતર સંબંધોના કારણે હસતા રમતા અનેક પરિવાર પળભરમાં નંદવાઈ જાય છે. ગુજરાતના મહાનગરોની સાથે જ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનૈતિક સંબંધોનું ચલણ વધી રહ્યું છે. સભ્ય સમાજ માટે આવો વધુ એક ચિંતાજનક બનાવ સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામેથી સામે આવ્યો. આધેડ પિતા સોમનાથ રેડ્ડી લાંબા સમયથી અન્ય કોઈ સ્ત્રી સાથે અનૈતિક સંબંધો ધરાવતા હતા. આ લગ્નેતર સંબંધના કારણે પરિવારના સભ્યો વચ્ચે વારંવાર કકળાટ થતો રહેતો હતો. સગા પુત્ર રાજા રેડ્ડીએ પિતાના આડા સંબંધો ન રાખવા અનેક વખત સમજાવ્યા. આ ગોજારો બનાવ બન્યો તે સમયે પણ આડા સંબંધોને લઈને પિતા અને પુત્ર વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થવા લાગી. છેવટે પિતા કોઈ વાત માનવા તૈયાર ન થતા આવેશમાં આવી ગયેલા પુત્ર રાજા રેડ્ડીએ નજીકમાં પડેલો લાકડાનો દંડો ઉઠાવીને માથામાં ફટકાર્યો. ઓચિંતો જ માથાના ભાગે જીવલેણ ઘા વાગતા મોટી માત્રામાં લોહી વહી જતા સોમનાથ રેડ્ડી ઘટના સ્થળે જ ફસડાઈ પડ્યા. આ હુમલા બાદ પુત્ર ઘરમાંથી ફરાર થઈ ગયો. આ સમયે થયેલી બૂમાબૂમ સાંભળીને દોડી આવેલા પાડોશીએ ત્વરિત ઘાયલને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ ઘાયલ સોમનાથ રેડ્ડીનું નિધન થયું. કુડસદ ગામમાં બનેલો બનાવ એ સામાન્ય હત્યા નહીં, પરંતુ તૂટતા પારિવારિક મૂલ્યોની કરુણતાની ઝાંખી સમાન છે. સોમનાથ રેડ્ડીના અનૈતિક સંબંધોના કારણે પરિવારની શાંતિ હંમેશા માટે છીનવાઈ ગઈ છે. સુરત ગ્રામ્ય જિલ્લાના કીમ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 10/4/2026ના 20:00 વાગે એક બનાવ બનવા પામેલ છે. એ બનાવની હકીકત એવી છે કે સોમનાથ રેડ્ડી નામના વ્યક્તિ છે, એમના પુત્ર રાજા કિશોર રેડ્ડી સાથે કુડસદ નવી વસાવતની અંદર રહેતા હતા અને આ બંને પિતા પુત્ર વચ્ચે એ રાત્રિ દરમિયાન પિતાના અનૈતિક સંબંધોને લઈને ઝઘડો થતાં આ પુત્ર જે છે રાજા કિશોર ઉર્ફે રાજુ રેડ્ડી, એમણે એના પિતા જે સોમનાથ રેડ્ડી છે એના માથાની અંદર લાકડાનો ફટકો મારી ઈજા ગંભીર પ્રકારની પહોંચાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ. સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલું. પિતાની નિર્મમતાથી હત્યા નિપજાવ્યા બાદ ભાગી ગયેલા પુત્ર અંગે પાડોશીઓએ ઓલપાડ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી. ઓલપાડ પોલીસે હત્યાનો ગુનો નોંધી મોબાઈલ અને ચોક્કસ માનવ બાતમીના આધારે હત્યારા પુત્ર રાજા રેડ્ડીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના હવાલે ધકેલી દીધો. સુરત ગ્રામ્ય પોલીસે હત્યાના સ્થળેથી ગુનામાં વપરાયેલું લાકડું જપ્ત કર્યું છે. આ હત્યાકાંડ પાછળ પિતાના આડા સંબંધો ઉપરાંત અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કીમ પોલીસ સ્ટેશન ખાતે આ જે મરણ જનાર છે એના પડોશી છે, એમની ફરિયાદને આધારે BNS કલમ 103(1) 115(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો. આરોપી છે જે રાજા ઉર્ફે રાજા કિશોર રેડ્ડી છે, એને કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આજરોજ એરેસ્ટ કરવામાં આવેલો છે અને એની આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. સુરત જિલ્લાના ઓલપાડના શાંત એવા કુડસદ ગામમાં પુત્રએ કરેલી પિતાની હત્યા બાદ આસપાસમાં રહેલા લોકો પણ ચોંકી ગયા છે. પિતાની ભૂલ અને પુત્રના ક્ષણિક આવેશે હસતા રમતા ઘરને ગણતરીની પળોમાં જ સ્મશાનમાં ફેરવી નાખ્યું છે. ઓલપાડ પોલીસે હત્યારા પુત્ર સામે સજ્જડ પુરાવા એકઠા કરીને સજા અપાવવાની દિશામાં તપાસ હાથ ધરી છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.